નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 4000 રૂપિયાનો હપ્તો તમને મળ્યો કે નહીં। મિત્રો પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે 4 કરોડથી વધારે ખેડૂતોને ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે પૈસા। 20000 કરોડથી વધુના લાભ ખેડૂતોને મળ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ મિત્રો મહારાષ્ટ્રના વશીમાયા યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો છે અને ખાસ મિત્રો આ હપ્તો જે છે તે લગભગ તો હવે દરેક ખેડૂતોને મળી ગયો છે। તેમાંથી અમુક ખેડૂતોને 4000નો પણ હપ્તો મળ્યો છે। જણાવી દઈએ કે મિત્રો 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। તેનું કારણ એ છે કે દસ્તાવેજના અભાવને કારણે ઈ-કેવાયસી ન કરાવવાને કારણે જે ખેડૂત મિત્રોને ગયો હપ્તો કે જે આજથી 3 થી 4 મહિના પહેલા આવ્યો હતો 17મો હપ્તો તે નથી મળ્યો, તે નહોતો મળ્યો, તેવા ખેડૂતોને મિત્રો જે છે તે અત્યારે ગઈકાલે જે હપ્તો આવ્યો 2000 રૂપિયાનો તેની સાથે જ પહેલાનો હપ્તો પણ આપવામાં આવ્યો છે। તો મિત્રો આમ અમુક ખેડૂતો જેમને 17મો હપ્તો નથી મળ્યો અને તે ખેડૂતોને મિત્રો 4000 રૂપિયા જે છે તે મિત્રો આપવામાં આવશે। એક સાથે 2 હપ્તા જે છે તે મિત્રો મળ્યા છે। તમને મિત્રો જણાવી દઈએ કે તમે ઈ-કેવાયસી કરાવી લીધું હશે અને બધી વસ્તુ કે જે પહેલા ન હતી તે અત્યારે કરાવી લીધી હશે, તો પહેલા જે હપ્તા બાકી હશે તે પણ મિત્રો તમને અત્યારે સાથે આપવામાં આવ્યો છે। ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે મને હપ્તો નથી મળ્યો, તો તેવા કિસ્સામાં મિત્રો તમને જણાવી દઈએ કે હેલ્પલાઇન નંબર હોય છે તેના પર તમે ફોન કરીને વાત કરી શકો છો કે તમને હપ્તો કઈ રીતે નથી મળ્યો તેના વિશે તમે પૂછી પણ શકો છો અને ફરિયાદ પણ નોંધાવી શકો છો। આ હેલ્પલાઇન નંબર જે છે તે મિત્રો છેલ્લી 2 લાઇનમાં તમે આરામથી વાંચી શકો છો। અહીંયા તે નંબર ઉપર તમે ફોન કરીને હપ્તા વિશે ફરિયાદ નોંધાવી શકો। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો 3 મહિનાનું રિચાર્જ મફત, જાણો શું છે વાસ્તવિકતા। મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થઈ રહ્યા હોય છે, વિડીયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક મેસેજો એવા હોય છે કે જે એકદમ અફવા હોય છે, ભ્રામક હોય છે। હાલમાં મિત્રો અત્યારે વોટ્સએપ પર આવો જ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી 3 મહિનાનું મફત રિચાર્જ એટલે કે ઇન્ટરનેટ આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે મિત્રો આ દાવો જે છે તે તદ્દન ખોટો છે। પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે। પીઆઈબીએ મિત્રો સોશિયલ મીડિયા ઉપર એક મિત્રો પોસ્ટ કરીને ફેક ગણાવી છે આ મેસેજને અને જણાવ્યું છે કે આ મેસેજ એકદમ અફવા છે। ખાસ કરીને 3 મહિના મફત રિચાર્જ આપવાની કોઈ મોટી જાહેરાત થઈ નથી, આ માત્ર ને માત્ર એક અફવા છે। આ દાવો જે છે તે મિત્રો ખોટો છે અને ફેક છે। સરકાર હાલમાં આવી કોઈ સ્કીમ લાવી નથી। તો જો મિત્રો આવો તમને કોઈ મેસેજ મળે છે તો તમે તેને ઇગ્નોર કરી શકો છો। ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી। મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસા થયા છે, જે પ્રમાણે મિત્રો રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી, આમ છતાં આ યોજના હજુ અધૂરી છે। આ મિત્રો 213 યોજનાનું બજેટ 12000 કરોડ રૂપિયા જેટલું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8000 કરોડ વપરાયા વગરના પડ્યા છે। એટલે કે 213 જેટલી યોજનાઓ ચાલે છે, તેમાંથી ખાસ કરીને યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં પડી છે। સરકાર યોજનાના પૈસા જાહેર કરી દેશે, પરંતુ આ યોજનાના પૈસા સરકાર જે એજન્સી બનાવે છે તે ખાતામાં જ પડ્યા છે। યોજનાની અંદર જે પૈસા લોકોને મળવા જોઈએ તે મળ્યા નથી અને યોજનાઓ અત્યારે હાલ અધૂરી પડેલી જોવા મળી છે। ત્યારબાદના સમાચાર જાણી લે તો આખરે ખેડૂતોને ક્યારે મળશે સહાય। ગુજરાતમાં મિત્રો આ વર્ષે મેઘ તાંડવને કારણે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખાસ છેલ્લા 3 મહિનામાં અલગ અલગ જગ્યાઓમાં ભારે દુષ્કાળ લીલા દુષ્કાળ જેવો વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતોએ જે છે તે સહાયની માંગણી કરી હતી। સરકારે 350 કરોડનું પેકેજ જાહેર પણ કરી દીધું હતું, પરંતુ મિત્રો તેની પાછળ વાસ્તવિકતા શું છે તેના વિશે વાત કરીએ તો સરકારે 350 રૂપિયાનું પેકેજ તો જાહેર કર્યું, પરંતુ હજુ ખેડૂતોને આ સહાય પહોંચી નથી। 1 થી લઈને 2 મહિનો વીતી ચૂક્યો છે, હજુ આ નુકસાનીનો સર્વે પણ મિત્રો પૂરો થયો નથી કે શું તેની પણ કોઈ ખાતરી નથી, કારણ કે સરકારે તો 350 કરોડનું બજેટ પેકેજ જાહેર કરી દીધું છે સહાય આપવા માટે વરસાદની અંદર જે કંઈ પણ નુકસાન થયું છે તેને લઈને ખેડૂતોને, પરંતુ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે અત્યાર સુધી મિત્રો ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી। તો મિત્રો નુકસાનીનો સર્વે થયા બાદ મિત્રો નુકસાનીની અંદર જે કંઈ પણ નુકસાન થયું હોય તો તમને આ સહાય મળી શકે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
વાત કરીએ તો દેવામાફી અંગે ખેડૂતોનો મોટો વિરોધ. મિત્રો, પાક વીમા અને દેવામાફી સહિતની માંગણીઓ સાથે ધરતીપુત્રો સમસ્યાઓનો ઉકેલ લાવી કૃષિ નીતિ બનાવીને માર્ગ સાથે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આપને જણાવી દઈએ કે ખેડૂતોએ વિરોધ માંગી બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી હતી. પાક વીમો, દેવામાફી સહિતના મોટા મુદ્દાઓની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં સુરેન્દ્રનગર સહિતના રાજ્યભરના ધરતીપુત્રો એટલે કે ખેડૂતો હાજર રહ્યા હતા. જેમાં મિત્રો લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ, મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી, ડીઝલની મિત્રો જેવા વિવિધ ખર્ચનો ઉમેરો કરવામાં આવે અને ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને 1 એકર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. સામે ખેડૂતોને બીજી બાજુ આવક એટલી થતી નથી, જેથી ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જઈ રહ્યો છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું હતું. અને ખાસ દેવામાફી અને પાક વીમાના પ્રશ્નને લઈને ખેડૂતોએ ધરણા કરી હતી. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતના રાજકારણમાં નવાજૂની. મિત્રો, ગુજરાતના રાજકારણની અંદર અત્યારે નવાજૂનીના એંધાણ ઊભા થયા છે, ત્યારે તેનું મુખ્ય કારણ એ છે કે ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે. ગુજરાત રાજ્યના તમામ ભાજપના જે ધારાસભ્યો છે તેમને પત્રો દ્વારા જાણ કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે મંગળવારે ગાંધીનગર ખાતે કમલમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જે સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. અને મિત્રો, ખાસ જે છે તે રવિવારે એક મહત્વની બેઠક પણ યોજવામાં આવી હતી. તેને લઈને પણ મિત્રો એક મુખ્ય સૂચના છે કે દર વખતે રવિવારે કોઈ બેઠક બોલાવવામાં નથી આવતી. સરકાર જનરલી દર બેઠક બુધવારે બોલાવે છે, પરંતુ આ વખતે રવિવારે પણ બેઠક બોલાવવામાં આવી હતી. પાછળ જ્યારે મિત્રો ગોધરાકાંડ થયો હતો ત્યારે પણ રવિવારે સરકારે બેઠક બોલાવી હતી અને અત્યારે રવિવારે બેઠક બોલાવ્યા બાદ મંગળવારે દરેક ધારાસભ્યોને કમલમે બોલાવ્યા છે, જેના પરથી દરેક લોકો એવું જણાવી રહ્યા છે કે રાજકારણમાં કંઈ નવા જૂની થઈ શકે છે. કારણ કે ખાસ અત્યારે મિત્રો જે છે તે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા નવા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પણ મિત્રો ભાજપ જે છે તે નામ જાહેર કરી શકે. કારણ કે પહેલા મિત્રો અત્યાર સુધી જે છે તે ગુજરાતના ભાજપ પ્રમુખ જે છે પ્રદેશ પ્રમુખ તે CR પાટીલ હતા, પરંતુ હવે CR પાટીલને જે છે તે કેન્દ્રીય મંત્રીમાં મોટું નામ મળી જતા હવે ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો વાવાઝોડાની તારીખો આવી ગઈ. હવામાનના નિષ્ણાત અને જાણકાર અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. નેતાઓએ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે 17 ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. આ વાવાઝોડું 19 થી લઈને 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવેટ થતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે આ વાવાઝોડાની અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડા દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે તેવી પણ આગાહી નિષ્ણાતોએ કરી છે. અને અંબાલાલ પટેલે પણ મિત્રો એક સાથે બે વાવાઝોડા ગુજરાતમાં જોવા મળશે તેવી પણ મિત્રો આગાહી કરી છે અને તારીખો પણ મિત્રો ખાસ કરીને બહાર પડી ગઈ છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે રોબોટ ખેતરોમાં કામ કરશે. મિત્રો અત્યારે જે છે તે રોબોટ્સ AI ટેકનોલોજીની વાત ઘણી બધી થઈ રહી છે, કારણ કે એવા મશીનો અને રોબોટ અત્યારે તૈયાર થઈ રહ્યા છે ટેકનોલોજીની મદદથી કે જે માણસનું કામ કરે છે. તેનો મિત્રો એક નમૂનો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક વિડીયો જે સામે આવ્યો છે તેમાં ખેતરની અંદર મજૂરની જગ્યાએ પાકને લણતો રોબોટ જોવા મળ્યો છે. તેના પરથી લોકો એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ભવિષ્યમાં જે છે તે ખેતરની અંદર માણસની જગ્યાએ રોબોટ કામ કરી શકે છે. આટલું જ નહીં, પરંતુ માણસ જે કામ કરે છે તે દરેક કાર્ય રોબોટ પણ કરી શકે. અને ખાસ જો મિત્રો ભવિષ્યમાં આવું થયું તો મજૂરો માટે ખતરો રહેશે, કારણ કે જે મજૂરો જે છે તે મિત્રો તેની કામ અને નોકરી જે છે તે છીનવાઈ શકે છે જો રોબોટ મજૂરોની જગ્યા લઈ લેશે તો. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ગરીબોને 15,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો, સુથારો, સુવર્ણો, લુહાર અને ચણતર વગેરે કામ જેવા કાર્યો કરતા વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની જાહેરાત કરી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર ટોટલ જે છે તે 18 ટાઈપના કામ કરતા કારીગરોનો સમાવેશ થયેલો છે, જેમાં મિત્રો સુથારોથી લઈને લુહારો, કારીગરો અને સ્થાપત્ય કારીગરો આ દરેક કારીગરોનો સમાવેશ થાય છે, જે 18 પ્રકારના કામ કરે છે. તો આ દરેક લોકોને જે તે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય મળશે. એટલું જ નહીં, પરંતુ 3 લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે માત્ર 5% વ્યાજ દરે. અને આ યોજનાની શરૂઆત જે છે તે દિવાળી ભેટ રૂપે ગયા વર્ષે સરકારે દિવાળી ઉપર શરૂ કરી હતી, જેને આજે 1 વર્ષ પૂરું થયું છે. અને આ યોજનાનો લાભ બહોળા પ્રમાણમાં લોકોએ લીધો છે. તો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લઈને 15,000 રૂપિયા મેળવી શકો છો.
વાત કરીએ તો હવે દિવાળી સુધરવા જઈ રહી છે. હર્ષ સંઘવીની મોટી જાહેરાત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નવરાત્રીમાં મોડે સુધી ધંધો કરવા માટે દેવા મહાનગરપાલિકા અને પોલીસને સૂચના આપવામાં આવી છે. હવે મિત્રો 9 દિવસ સુધી એટલે કે નવરાત્રી દરમિયાન એવો ધંધો કરવા દો કે દિવાળી સુધરી જાય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. મંત્રીએ કહ્યું કે જ્યારે નવરાત્રીમાં ગરબા રમવા જાવશો ત્યારે ગ્રાઉન્ડની સ્વચ્છતા રાખજો. સાથે જ મહાનગરપાલિકા અને પોલીસને પણ મારો ખાસ સૂચના છે કે મારા વાલા વેપારીઓ રાત દિવસ મહેનત કરે છે, તેમને ધંધો કરવામાં સારું પડે અને એવો ધંધો કરે કે તેમની દિવાળી સુધરી જાય અને નવરાત્રીમાં એટલો સારો ધંધો થાય કે તેમનો દિવાળી સુધરી જાય તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. સાથે જ છૂટથી ધંધો કરે તેનો વાંધો નથી, પરંતુ જો કચરો આમ તેમ ફેંકી રાખશે તો તેની લારી દુકાનને 9 દિવસ બંધ કરાવી દો તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. એટલે કે વેપારીઓને અને ધંધો કરનારાઓને કે જેઓની દુકાન હોય છે, લારી ગલ્લા હોય છે, તેવાને ધંધો કરવા માટે ફૂલ છૂટ આપવામાં આવી છે અને જેથી તેમની દિવાળી સુધરી જાય નવરાત્રી દરમિયાન. પરંતુ જો તે ગંદકી ફેલાવશે અને આમ તેમ કચરો ફેલાવશે તો 9 દિવસ દુકાન બંધ કરવા માટે પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ભારતમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં તેના જવાબમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે 100% તે શક્ય છે. થોડું મુશ્કેલ છે પરંતુ શક્ય 100% છે. અને નીતિન ગડકરીએ જણાવ્યું કે ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવી અમારું વિઝન છે. તેમણે જણાવ્યું કે ભારત ઈંધણની આયાત ઉપર 16 લાખ કરોડનો ખર્ચો કરે છે. નાણાંનો ઉપયોગ જે છે તે મિત્રો આ પૈસા બચાવીને ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને વિકાસ કરવામાં વાપરવામાં આવશે. આ પૈસા બચાવીને અને પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો જે છે તેમાંથી ખેડૂતોને અને દરેક લોકોને મુક્તિ મળે તેવું કાર્ય પણ કરવામાં આવશે તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું. તેનો મિત્રો કહેવાનો અર્થ એવો છે કે પેટ્રોલ અને ડીઝલ ઘણું બધું મોંઘું છે, તેને માટે તેને આયાત કરવા માટે 16 લાખ કરોડ જેટલો મોટો ખર્ચ થાય છે. તો નીતિન ગડકરીએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ખાસ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનો જે છે તે મિત્રો બંધ કરી તેમાંથી મુક્તિ મેળવવામાં આવશે અને તે જે પૈસા બચશે તે મિત્રો ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાનો વિકાસ કરવા વાપરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ખાસ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ જે છે તે મિત્રો અત્યારે ગામડાની અંદર અને શહેરી વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે તે મિત્રો આજના લેખમાં ઉપલબ્ધ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર આ યોજના હેઠળ 2019 સુધીમાં જે દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું તે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. એટલે કે મિત્રો સરકાર જે છે તે હવે તમારા ઘરે શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય આપશે. તેના માટે તમે ગામડાની અંદર અને શહેરની અંદર બંનેની અંદર આ યોજનાનો સમાવેશ થયેલો છે. તમે જો મિત્રો શૌચાલય બનાવવા માટે 12,000 મેળવવા માંગતા હોય તો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો દિવાળી બાદ પણ મંદીનો માહોલ યથાવત જોવા મળી શકે. મિત્રો છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ ઠપ થયેલો જોવા મળ્યો અને તીવ્ર મંદીમાં સપડાયો છે. ત્યારે આ પરેશાનીઓ વચ્ચે મિત્રો મુખ્ય કારણ એ છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ જે ચાલી રહ્યું હતું તેને મિત્રો અત્યારે જે છે તે લગભગ 2.5 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારબાદ મિત્રો જે બીજું યુદ્ધ શરૂ થયું હતું ખાસ ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે, ગાઝા વચ્ચે, તેમાં મિત્રો અત્યારે ઈરાન પણ યુદ્ધની અંદર સપડાયું છે, તેણે પણ ભાગ લીધો છે. ત્યારે મિત્રો હવે મંદી જે છે તે ધીમે ધીમે લાગે છે. તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ખાસ આ યુદ્ધ ચાલી રહ્યું છે અને અત્યારે તમને જણાવી દઈએ કે મિત્રો આ યુદ્ધના ઘર્ષણને કારણે 1400 કરોડનો વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. બીજી તરફ ઇઝરાયલ તેની આસપાસ રહેતા હીરાના વેપારીઓ પણ સરકારી માર્ગદર્શિકાના આધારે સ્વદેશ પરત ફરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો અત્યારે હીરા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. જો મિત્રો આ યુદ્ધ પૂર્ણ થાય તો મંદીના માહોલ જે છે તે દૂર થઈ શકે તેવા એંધાણ છે, પરંતુ દિવાળી બાદ પણ મિત્રો આ માહોલ જે છે તે વધારે મંદીમાં ફસાઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ મળી. મિત્રો ખેડૂતોની આવક અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્ર કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ માટે મિત્રો ખાસ 1,01,321 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આટલું મોટું બજેટ જે છે મિત્રો ખેડૂતોના વિકાસ કામ માટે જાહેર કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કે જે મુખ્યમંત્રી રેલવે મંત્રી છે
છે તેમણે મિત્રો મોટી જાહેરાત કરી અને ખાસ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ માટે જે છે તે ખાસ કરીને સરકારે 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચ કરશે અને જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગ અને ખેડૂતોને મળશે. ત્યારબાદ મિત્રો જોઈ લે તો હવે તમારા સરકારી કામો નહીં અટકે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સિવિક સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર જે વસતા લોકો છે તેમને નગરપાલિકાના કામો કરાવવા ખૂબ જ અઘરા પડતા હોય છે, કારણ કે સરકારી કામોમાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે અને આ નગરપાલિકાના કામો માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે, જેમના થકી મિત્રો હવે નાગરિકો છે તેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સિવિક સેન્ટરની અંદર કરાવી શકો છો અને હવે તમારા સરકારી કામો જે છે તે પણ મિત્રો ફટાફટ થશે અને અટકશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યું છે તેવું જણાવ્યું અને સાથે જ રાજ્યના 60 થી લઈને 65% વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આમ મિત્રો છતાં કેટલાક વિસ્તારોમાં હજુ ચોમાસું સક્રિય છે, જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ મંડાણિયા છૂટા છવાયા ઝાપટા શરૂ રહેશે તેવી પરેશ ગોસ્વામીએ વાત કરીને જણાવ્યું. તેની સાથે મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે છે 2 વાવાઝોડાને વિશે જણાવ્યું, તેના વિશે પણ પરેશભાઈએ જણાવ્યું કે અત્યારે હાલ વાવાઝોડા દેખાતા નથી, પરંતુ દર વખતે ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડા આવતા હોય છે. તો જો મિત્રો ઓક્ટોબર મહિનામાં કોઈ નવું વાવાઝોડું સક્રિય થશે તો તેના વિશે ચોક્કસ જાણ કરી દેવામાં આવશે તેવું પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું અને તેમણે મિત્રો જણાવ્યું કે હજુ જે છે તે મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં છૂટા છવાયા મંડાણિયા ઝાપટાઓ નવરાત્રી પૂરી થતાની સાથે જ મિત્રો શરૂ રહેશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ખેડૂત પરિવારમાં આવશે પૈસા. 60 વર્ષથી વધારે ઉંમરના તમામ પરિણીત ખેડૂત પરિવાર માટે મહત્વની પેન્શન યોજના. 60 વર્ષથી વધારે ઉંમરના દરેક પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમ પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે આ યોજના જે છે તે 60 વર્ષથી ઉપરના ખેડૂતો માટે છે, કે જેઓ પરિણીત ખેડૂત છે અને પતિ પત્નીને મિત્રો જે છે તે સરકાર વય વંદના યોજના અંતર્ગત દર મહિને 18,300 પેન્શન ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી આપે છે. તો જે પણ ખેડૂતો 60 વર્ષની ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે, પરંતુ તેના માટે તમારે અગાઉ પ્રીમિયમ ભરવાનું રહેશે. ત્યારબાદ જોઈ લે તો દિવાળી કરવા માટે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો ઉત્તર પ્રદેશની સરકારે યોગી આદિત્યનાથ સરકારે દિવાળીના અવસર ઉપર ત્યાંના રાજ્યની જનતાને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને LPG સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડરો પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેથી મિત્રો તમામ પરિવારો કોઈ પણ આર્થિક બોજ વગર તહેવાર અને દિવાળીની મજા માણી શકે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સૂચના આપી કે લાભાર્થીઓનું LPG કનેક્શન હજુ સુધી આધાર સાથે લિંક નથી થયું. તેઓએ મિત્રો તેને શક્ય તેટલી વહેલી તકે લિંક કરાવી લેવું, જેથી તેમને ઉજ્જવલા યોજના હેઠળ ફ્રી ગેસ સિલિન્ડર યોજનાનો લાભ મળે. મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ઉજ્જવલા યોજનાના ઘણા બધા લાભાર્થી છે અને ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ બીજેપી એટલે કે ભાજપની જ સરકાર છે. તો શું યુપીની જેમ ગુજરાતમાં પણ દરેક પરિવારોને દિવાળી કરવા માટે એક મફત ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર ખાસ લખીને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો એક મોટા સ્વામીએ એક નિવેદન આપ્યું છે કે નવરાત્રીને લઈને, કે આ નવરાત્રી ચાલી રહી છે કે નવરાત્રી જેને લઈને મિત્રો અત્યારે મોટો વિવાદ ગુજરાતમાં છેડાઈ ગયો છે. નવરાત્રીનો મિત્રો અત્યારે પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે, ત્યારે માતાજીની આરાધનાના અવસર પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે આપેલા નિવેદનથી ભારે ચર્ચા ઊભી થઈ છે. અનુરૂપ સ્વામી મિત્રો આ સંતનું નામ છે અને આ સ્વામીએ મિત્રો નવરાત્રી અંગે નિવેદન આપ્યું છે, જેનો વિડીયો વાયરલ થયો છે અને ખાસ મિત્રો આ વિડીયોની અંદર જે છે તે મિત્રો નવરાત્રી વિશે આ સંતે ટિપ્પણી કરતા અત્યારે મોટો વિવાદ સામે આવ્યો છે. અનુરૂપ સ્વામીએ મિત્રો પોતાના નિવેદનની શરૂઆત કરતા કહ્યું કે ખેતરમાં ઘાસ ઢગલામાં આગ લાગે તો ખેડૂત પાણી કે ધૂળની આગ બુઝાવવા ન જાય, પરંતુ જેટલા પૂળા ખેંચીને બચાવી લેવાય તેટલા બચાવવાનો પ્રયત્ન કરે. તેની સાથે મિત્રો તેમણે નવરાત્રીને લઈને પણ એક નિવેદન આપ્યું, જેનાથી અત્યારે મિત્રો વિરોધ જે છે તે સપડાઈ રહ્યો છે. છેલ્લા મિત્રો ઘણા બધા સમયથી જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સંતે આ વિવાદી ટિપ્પણી નથી આપી, જેને લઈને મિત્રો થોડા સમય માટે શાંતિપૂર્ણ માહોલ હતો, પરંતુ ફરી એકવાર હવે વિવાદ શરૂ થઈ ગયો છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો ખેડૂતો માટે મોટી રાહત મળી. ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા.
ખેડૂતોની લોન માફી અત્યારે મિત્રો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. લગાતાર દેવા માફી અંગે વાતચીત કરવામાં આવે છે, છતાં ગુજરાતમાં દેવા માફ થતા નથી. તેની જગ્યાએ અન્ય રાજ્યોમાં લગાતાર દેવા માફ થઈ રહ્યા છે. અત્યારે જણાવી દઈએ તો તેલંગાણાના સીએમ એટલે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોની લોન માફની યોજના જાહેરાત કરી છે. તેમણે મિત્રો કહ્યું કે 11 ડિસેમ્બર 2018 થી લઈને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા તમામ ખેડૂતોની 2 લાખ રૂપિયાની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા મિત્રો ઝારખંડની સરકારે પણ 2 લાખ રૂપિયાની લોન માફ કરી હતી અને ખાસ મિત્રો ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની માફ જે છે તે લોન ખેડૂતોએ કરી દીધી છે ઓગસ્ટ 2024 સુધીમાં. ખાસ મિત્રો ગુજરાતમાં અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવતી. શું મિત્રો ગુજરાતમાં પણ 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન કરી આપવી જોઈએ કે નહીં? માફ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. જો મિત્રો ગુજરાતમાં 2 લાખ રૂપિયાની લોન માફ થાય છે તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો લોનમાંથી બહાર આવી જશે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજનાની જાહેરાત લગભગ તમે સાંભળી જશે અને આ યોજના વિશે વારંવાર જણાવવામાં આવે છે, છતાં ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે આ યોજનામાં લાભ કઈ રીતના લેવો. તો આપને મિત્રો જણાવી દઈએ કે વહાલી દીકરી એક સરકારી યોજના છે જેમાં સરકાર દેશની દરેક દીકરીઓને 1,10,000ની સહાય આપે છે. જેમાં દીકરીને મિત્રો પહેલો હપ્તો જે છે તે દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશે ત્યારે 4,000 રૂપિયાનો મળે છે, જ્યારે બીજો હપ્તો દીકરી જ્યારે ધોરણ 9માં પહોંચે છે ત્યારે 6,000 રૂપિયાનો આપવામાં આવે છે અને ત્રીજો સૌથી મોટો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય છે ત્યારે 1 લાખ રૂપિયાનો આપવામાં આવે છે. આમ ટોટલ 3 હપ્તાની અંદર 1,10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત આપવામાં આવે છે. સરકાર આ યોજના જે છે તે બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને આ યોજના દ્વારા મહિલા વિકાસ માટે પણ કામગીરી કરવામાં આવે છે.